ભગવાન શ્રી રામે છે ને એમના જીવનમાં બધા જેટલા પણ એમના નજર જેટલી પણ ભગવાનના સેવકો છે, હનુમાનજી મહારાજ હોય, સુગ્રીવ હોય, વિભીષણ હોય કે નલ નીલ હોય, અંગદ હોય, જેટલા પણ ભગવાનના સેવકો છે એ ભગવાને મુખ્ય મોટું કામ કર્યું હોય ને તો બધાના ગુણોને ભગવાન બહાર લાયા છે. એક એકના ગુણો તમે જુઓ, એને ભગવાન કેટલા બહાર લાવ્યા. હનુમાનજી મહારાજ હતા, એમને ઋષિ મુનિનો શ્રાપ હતો, એટલે જે છે આમ સીતા માતાને શોધવા જવાનું હતું ને બધા વાનરો જે છે કે ભાઈ કોણ આ સમુદ્ર પાર કરશે, તો સમુદ્ર પાર કરવાની વાત આવી એટલે બધા એકબીજાનું સામું જોવા માંડે કે આટલો મોટો સમુદ્ર પાર કઈ રીતે કરવો. ત્યારે જામવંતજી હતા, એમને હનુમાનજીને કહ્યું કે ભાઈ હનુમાન, તારા માટે તો આ કાર્ય સાવ સરળ છે. અને ઋષિ મુનિનો જે શ્રાપ હતો કે તને તારા ગુણોને કોઈ જગાડશે ત્યારે તું જાગીશ. અને જામવંતજીએ જ્યારે હનુમાનજીને કહ્યું કે ભાઈ તમારો જન્મ જ રામ ભગવાનની ભક્તિ માટે થયેલો છે અને એમની સેવા માટે થયેલો છે, અને તમે નાના હતા ત્યારે તો આખા સૂર્ય છે, સૂર્યને ગળી ગયા હતા, એટલી તમારામાં શક્તિ છે કે બાલ સમય રવિ ભક્ષ લિયો તબ નહીં લોક ભયો અંધિયારો, દેવન આની કરી વિનતી તબ છાડી દિયો રવિ કષ્ટ નિવારો. કો નહીં જાનત હે જગ में કપી, સંકટ મોચન નામ તિહારો, સંકટ મોચન નામ તિહારો, સંકટ મોચન નામ તિહારો. આવી રીતે ગુણો બહાર લાવ્યા. અને પછી હનુમાનજી મહારાજ છે એ છે કે લંકા સુધી જઈ શક્યા. અને પછી તો એમને સુંદરકાંડની અંદર આપણે જોયું કેવી અદ્ભુત લીલાઓ કરી છે. એટલે એવા કૃપા નિધાન દયાળુ કરુણાના સાગર એવા ભગવાન શ્રી રામ છે. સુગ્રીવ જે વાલી સામે લડી ના શક્યો એટલે આમ નાસીપાત થઈ ગયો, ભાઈ મારે વાલી જેટલું બળ નથી મારામાં. પણ જ્યારે લંકામાં ગયા અને રાવણ સાથે ભયંકર જ્યારે યુદ્ધ થયું તો એની અંદર સુગ્રીવને એવો કાર્યભાર સોંપ્યો. સુગ્રીવ કે ભગવાન, આ બધા અસુરો સામે હું કઈ રીતે લડી શકીશ? ત્યારે ભગવાન શ્રી રામે કીધું કે સુગ્રીવ, તારામાં અતુલિત શક્તિ છે, તને ખબર નથી, આ બધાને તું પહોંચી વળીશ. ત્યારે સુગ્રીવે બધાના જે કહેવાય વીરગતિ અસુરોને, બધાએ અસુરોને વીરગતિ પ્રાપ્ત કરાવી. ત્યારે સુગ્રીવનામાં એમ થયું કે ભાઈ મારામાં કંઈક છે તો ખરું. નલ અને નીલ બંનેના ગુણો બહાર લાવ્યા. અંગદ છે, અંગદને દૂત બનાવીને મોકલે છે ને જાય છે, ને અંગદના ગુણ બહાર લાવ્યા. એમ ભગવાન શ્રી રામ છે એ બધા એમના પાર્ષદો છે, સેવકો છે, બધાના ગુણોને બહાર લાવ્યા છે. એટલે ગુણ નિધાન છે.